મસ્તી નો અહીંયા બધે ઉગી જાય તો ગ્રાઉન્ડ બની જાય આપણું, મજા આવે. મંથન સાયકલ લઈને લેવા આવ્યો બિચારો કાંઈ. ઘરે પોગીને માથા કૂટવા હાલે છે અમારે. હા દાદા રામજી ભાઈ સભી કો વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજના બ્લોગની શરૂઆત થાય છે એકેડમી, અને એકેડમીના ગ્રાઉન્ડમાં જુઓ તમે ભાઈ ઘાસ ઉગી ગયું છે વરસાદનું. હું દાદા સીતારામ ઘાસ જો, ઓહો વાહ કાંઈ ફીલ થાય છે એમ થાય. હા હા જો ભાઈ સુમિત સુટેપ મારે છે. પવન આવ્યો એ કે આ એકેડમી છે ને, એ કે ઘાસ તો જો કેટલું ઉગી ગયો. એટલે ભાઈ સારું નહીં આ ઘાસ તો મસ્તી નો અહીંયા બધે ઉગી જાય તો ગ્રાઉન્ડ બની જાય આપણું, મજા આવે. હા એટલે તો આવી ગયું શરદી. જો ટ્રેક ઉપર જો ભાઈ ઝાડવું પડી ગયું વરસાદનો, તમે બધી હાલાત જો થઈ ગયેલી છે. ઓલો લાઇટનો થાંભલો પડી ગયો. આ ઝાડવું કવડું મોટું છે. આ શું હતું હે? એકેડમી આવી ભાઈ ઘરે આવીને પાછું અમારે જવાનું છે એકેડમી. પવન ને ઓલા આજ બધા જો બધા સુમિત ને બધા કે હાલવાના ગિટાર વગાડવી, એટલે પવન ની વાટે શું આવે. પવન ના ઘરે જતો તો ભાઈ મંથન સાયકલ લઈને લેવા આવ્યો બિચારો કાંઈ. બે આવે તેમાં હું ના પવન કાંઈ થાય ન જાય આપણે. એટલે પવન હું મંથન બોલાઈ ગયો. એ બધા પવનની બહાર વાટે ઉભો તો પવન ના ઘરે પહોંચી ગયા. સર વત્સલ ડિપ્લોમા છે ને, કોઈ વત્સલ ઓલા આવે ઈ ઈવડો હવરમાં વાળો ઓડો આમ તો હાલે ઈ 10 5 છે પણ હેમાં લીધું એને? ડિપ્લોમા હેમાં પણ ઈ ખબર ને ડિપ્લોમા પૂછજે ને, કાલ આવે ને પૂછજે કેમાં ડિપ્લોમા લીધું. આઈટી માં લીધું હોય તો એન્જિનિયરમાં જ લીધું કદાચ. મેં જો ભાઈ આવી ગયા ગ્રાઉન્ડ, અને જો ભાઈ ધીરે ધીરે ફૂલ શરૂઆત કરી દીધી છે વાઇબની. તો આ ગીત વગાડે છે હવે સુમિત. જો ગોગલ ચડાવી દીધા છે દોગેશભાઈ, બર્ડ ચડાવી દીધા છે. હું અહીં બેઠો છું, કાંઈક મસ્ત વગાડે પણ હું હવે તું શાંતિ રાખ ને. કે છે આજે કાંઈ ઓ આવી વાઇબ આવી ધીરે ધીરે આવી યાર. કાંઈ કા વગાડી યાર. આજા મારે જવું છે રાજા. ને અડધી કલાકમાં જવાનું છે ઘરે. નહીં કરવાની આ એના લીધે તો હું અહીંયા આવ્યો છું, નતર હું આવે તો નહીં. ખબર છે કોના લીધે? અમને તને ખબર છે કોણ ગમે છે. હાલો તો ભાઈ હવે બે રેડી થઈ ગયા છે. સુમિત ગાવા માટે તૈયાર થઈ ગયો છે અને પવન ઓગળવા માટે તૈયાર થઈ ગયો છે. તું રેડી? ઓકે યુ આર રેડી? 3 2 1 જો આઈ રાત હે ફૂલ મસ્ત મજાનું વાલમ ગીત ગાઈ નાખ્યું છે. ફૂલ આવી ગઈ છે મજા. એટલે હવે 11 વાગી ગયા છે, એટલે પવન ને હમણાં ધીરે ધીરે આવવાના થશે. પહોંચશે હવે આ બ્લોગ ये तीनों ड्रेस मैंने मीशो से अंडर 300 रुपीज में मंगाई थी। ये सभी आपको कैसी लगी जरूर बताइएगा, और ऐसी वीडियोस के लिए આમ જો આમાં મારા ગિટારના બેગ આમ જોવું હોય તો સુમિત એ હાલના ભાઈ બુક ને તું હા સારું આવ્યું. ખાલી કરું ચાલે તો મોબાઈલ. તો ભાઈ પોગી ગયો ઘરે પોગીને માથા કૂટવા હાલે છે અમારે. મારા મમ્મીને સુટલી કરાવવા જ આવી છે, એટલે અમે હમણાં જ આવી છે બહાર. મારો મોદી કે હોનું લેવાનું ના પડી છે, પણ મારા મમ્મીને કીધું વસ્તુ આજ ફાઇનલી મારા મમ્મીને રેનકોટ લેવો. વરસાદ આવે છે, રેનકોટ પહેરતો જાવ. હું અત્યારે ઘરે જતો હતો. હમણાં એક છોકરી ઉડવાની હતી આખી ઓલો ભાઈ બહેન મારી અહીંથી સ્પીડ કાપી ગયો અહીંયા રસ્તામાં. ઓલી છોકરી 4 વ્હીલર અહીંથી ઉડી, એના પપ્પાની આ સાઈડ હતા. થોડીક આનો 2 સેકન્ડનો ગેપ રહી ગયો. નકર હમણાં ઉડાડે તો ઓલો કાંઈ સ્પીડમાં હતો, અહીંથી મારી સાઈડ કાપીને ગયો ગાયક કા. હારું શું ન જોવાનું એક્સિડન્ટ, બે બિચારીને ઉડાડે.
તો ભાઈ જો અત્યારે હું પ્રત્યેક આવી છું ગામમાં. હું ગયો તો બાપુ પાસે. બાપુને મેં બધું કીધું કે મેં કીધું આપણે આ બધું સોશિયલ મીડિયા ઉપર કરવી તો એમ સમજાણો એક આપણે નાની એક ચેનલ બનાવી બજરંગબલી. બાપુને મેં કીધું તમારે પોતાની જીમેલ તમારે ફોન હોય એવું બધું કરવી. પછી આપણે થોડોક ટાઈમ સોશિયલ મીડિયામાં થાય એ કે હાલે અત્યારે બનાય પણ અત્યારે તો મેં કીધું એમ ઉતાવળે આમ ન કરી નાખાય 2 મિનિટના આમ એમ બધું વાત કરીને આવ્યો છું. હવે કાલ જોવી કાલે કે વિડીયો શૂટ કરના અચ્છા ખાસા એવું બધું કરો એવું બધું કીધું. અને એ કે એવું છે જો સોશિયલ મીડિયામાં આવ્યા પછી કાંઈ આવું ગુરુ પૂનમ 2 તહેવાર વાટું 2 જ તે વિડીયો મીકવા એવું નથી. વર્ષમાં 3 વિડીયો મિનિમમ મીકવા જરૂરી છે. વર્ષમાં 3 ઈ ખાલી કે પછી આપણે હાલવું જરૂરી છે. આપણે તો યુટ્યુબ આટું નથી કરતા. આપણે તો આપણા આઈનું વાયરલ થવું જોઈએ એટલે જોઈ થાય બસ. આપણે આમ હાલવું જોઈએ એમ માણસો ભેગું થવું જોઈએ વધારે આવવું જોઈએ એમ વાત છે. કાંઈ વાંધો નહીં હાલો કરવી જોવી. એટલે હું તમને તેથી આ વાત કહેવાનો હતો ને પછી અત્યારે ગયો તો તમે કીધું બાપુ પાસે જાજે. સારું લાગ્યું ન લાગ્યું એમ કારણ કે અત્યારે સોશિયલ મીડિયાનો પાવર એટલો છે એટલો એક